છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 17મો ખંડ એ વૈશ્વાનર વિદ્યાના અંગભૂત નિરૂપણનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. આ ખંડમાં મહાન ઋષિ ઉદ્દાલક અરુણી અને રાજા અશ્વપતિ વચ્ચેનો સંવાદ છે. અત્યાર સુધી 5 ઋષિઓએ પોતાના મંતવ્યો આપ્યા અને હવે તે પાંચેયના પ્રેરક એવા ઉદ્દાલક અરુણીની વારી છે. અહીં આ ખંડનું ઊંડાણપૂર્વકનું, સરળ અને વિગતવાર ગુજરાતી વર્ણન પ્રસ્તુત છે. વૈશ્વાનર વિદ્યા વિરાટની પ્રતિષ્ઠા તરીકે પૃથ્વી અધ્યાય 5 ખંડ 17 1 પ્રસ્તાવના જ્ઞાનના શિખર પર નમ્રતા. ઋષિ ઉદ્દાલક અરુણી એ ઉપનિષદ કાળના સૌથી તેજસ્વી વિદ્વાનોમાંના એક છે. તેમણે જ પોતાના પુત્ર શ્વેતકેતુને તત્વમસીનો બોધ આપ્યો હતો. પરંતુ જ્યારે વૈશ્વાનર આત્માની વાત આવી ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમનું જ્ઞાન પણ અપૂર્ણ છે. આ ખંડ આપણને શીખવે છે કે સત્યની શોધમાં કોઈ નાનું કે મોટું નથી હોતું. સત્ય જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. 2 રાજા અશ્વપતિનો પ્રશ્ન. 5 ઋષિઓની કસોટી કર્યા પછી રાજા અશ્વપતિ ઉદ્દાલક અરુણી તરફ વળે છે અને પૂછે છે, ગૌતમ કમાત્માન મુપાસ્ય ઇતિ. હે ગૌતમ વંશના ઉદ્દાલક, તમે કયા આત્માની ઉપાસના કરો છો? ઉદ્દાલક અરુણીએ અત્યંત નિખાલસતાથી જવાબ આપ્યો, પૃથ્વીમેવ રાજન ભગવ ઇતિ. હે રાજન, હું પૃથ્વીને જ આત્મા માનીને તેની ઉપાસના કરું છું. ઉદ્દાલક માટે આ પૃથ્વી જ બધું હતી, જે આપણને આધાર આપે છે, જેમાંથી અન્ન પેદા થાય છે અને જે અંતે આપણને પોતાની અંદર સમાવી લે છે. તે પૃથ્વીથી મોટું તત્વ બીજું શું હોઈ શકે? 3 પૃથ્વી પ્રતિષ્ઠા. વૈશ્વાનર રાજા અશ્વપતિ ઉદ્દાલકના જ્ઞાનનું સન્માન કરે છે અને પૃથ્વીને વૈશ્વાનરનું પ્રતિષ્ઠા નામનું સ્વરૂપ કહે છે. પ્રતિષ્ઠા એટલે શું? આધાર, ફાઉન્ડેશન. જેમ કોઈ પણ ઇમારત તેના પાયા પર ટકેલી હોય છે, તેમ આ આખું બ્રહ્માંડ પૃથ્વી સ્થૂળ તત્વ પર ટકેલું છે. સ્થિરતા. પ્રતિષ્ઠા એટલે જ્યાં માણસ સ્થિર થાય છે. પૃથ્વી આપણને સ્થિરતા આપે છે. ચરણ, ફીટ. માનવ શરીરમાં પગ, ચરણ એ પ્રતિષ્ઠા છે, કારણ કે તેના પર આખું શરીર ઊભું રહે છે. તેવી જ રીતે વિરાટ પુરુષના ચરણ એટલે આ પૃથ્વી. રાજા સમજાવે છે કે જ્યારે તમે પૃથ્વીની ઉપાસના કરો છો ત્યારે તમે હકીકતમાં પરમાત્માના આધાર સ્વરૂપની પૂજા કરો છો. 4 ઉપાસનાનું ફળ. સ્થિરતા અને તેજ. રાજા અશ્વપતિ જણાવે છે કે પૃથ્વી પ્રતિષ્ઠાની ઉપાસના કરવાને કારણે ઉદ્દાલકના જીવનમાં કેવા સકારાત્મક ફેરફારો આવ્યા છે. પ્રતિષ્ઠાવાન, એસ્ટાબ્લિશ્ડ. તમે સમાજમાં અને જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છો. તમારી ગણના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ભૌતિક વિપુલતા. તમારી પાસે પુષ્કળ પ્રજા, શિષ્યો અને પરિવાર અને સંપત્તિ છે. અન્નાદ્ય, ફૂડ, હેલ્થ. તમે પૃથ્વીના તત્વ સાથે જોડાયેલા હોવાથી ઉત્તમ અન્ન મેળવો છો અને તંદુરસ્ત છો. બ્રહ્મવર્ચસ. તમારા વંશમાં આધ્યાત્મિક તેજ અખંડ છે. 5 રાજાની ગંભીર ચેતવણી. આ તો માત્ર ચરણ છે. અહીં રાજા અશ્વપતિ વૈશ્વાનર વિદ્યાનો અંતિમ સુધારો રજૂ કરે છે. એષતુ પાદો ત્વેતદાત્મનઃ. પાદો તે ગ્લાસ્યતો યન્મા નાગમિષ્ય ઇતિ. પરંતુ હે ગૌતમ, આ પૃથ્વી તો વૈશ્વાનર આત્માના માત્ર ચરણ, ફીટ છે. રાજાએ ચેતવણી આપી, જો તમે મારી પાસે ન આવ્યા હોત અને પૃથ્વીને જ આખો આત્મા માનતા રહ્યા હોત તો તમારા પગ કામ કરતા બંધ થઈ ગયા હોત, તમારી ગતિ અટકી ગઈ હોત. આ ચેતવણીનું ગૂઢ રહસ્ય. 1 જડતાનો ભય. જો માણસ માત્ર પૃથ્વી, સ્થૂળ પદાર્થ, જડ તત્વને જ પરમાત્મા માની લે તો તે જડ બની જાય છે. તે ઉર્ધ્વ ગતિ, ઉપરની તરફની પ્રગતિ કરી શકતો નથી. 2 અંગની મર્યાદા. પગ મહત્વના છે, પણ જો માથું, આંખ અને પ્રાણ ન હોય તો પગ શું કામના? તે જ રીતે પૃથ્વી એ પરમાત્માનો આધાર જરૂર છે, પણ તે પોતે પરમાત્મા નથી. 3 ગુરુની અનિવાર્યતા. ઉદ્દાલક જેવા ઋષિને પણ આ ગૂઢ રહસ્ય સમજવા માટે રાજા પાસે જવું પડ્યું. આ દર્શાવે છે કે અહંકારનો ત્યાગ એ જ્ઞાનની પહેલી શરત છે. 6 વૈશ્વાનર આત્માનું વિરાટ ચિત્ર. રીકેપ ટેબલ. હવે આપણે 6 ઋષિઓના જ્ઞાનને જોડીને જોઈએ જે રાજા અશ્વપતિએ સમજાવ્યું. અંગ. બ્રહ્માંડનું તત્વ. વૈશ્વાનરનું નામ. ઋષિનું નામ. મસ્તક. દ્યુલોક, આકાશ. સુતેજસ, ઔપમન્યવ. ચક્ષુ, આંખ. સૂર્ય. વિશ્વરૂપ, સત્યયજ્ઞ. પ્રાણ, શ્વાસ. વાયુ, પૃથ્ગવર્તમાં. ઇન્દ્રદ્યુમ્ન, ધડ.
મધ્ય ભાગ આકાશ, અંતરિક્ષ, બહુલ, જન શાર્કરાક્ષ્ય, બસ્તી, ઉદર, જળ, રઈ, બુડિલ, ચરણ, પગ, પૃથ્વી, પ્રતિષ્ઠા, ઉદ્દાલક, અરુણી. 7. વૈશ્વાનર વિદ્યાનો મુખ્ય બોધ, સમગ્રતા. આ 17મા ખંડનો અંત એ છે કે આપણે પરમાત્માને કોઈ એક વસ્તુમાં સીમિત ન કરીએ. જો તમે માત્ર આકાશ જ્ઞાનમાં રહો તો તમે હવામાં ઉડશો, ગ્રાઉન્ડિંગ નહીં રહે. જો તમે માત્ર પૃથ્વી વ્યવહારમાં રહો તો તમે જડ બની જશો, જ્ઞાન નહીં રહે. વૈશ્વાનર વિદ્યા એ છે કે જેમાં આકાશ તમારું મસ્તક હોય અને પૃથ્વી તમારા ચરણ હોય, એટલે કે ઊંચા વિચારો અને જમીન સાથે જોડાયેલો વ્યવહાર. 8. નિષ્કર્ષ. છાંદોગ્ય ઉપનિષદનો 5.1 ખંડ આપણને પૃથ્વીના મહત્વ સાથે જોડે છે. તે સમજાવે છે કે આ ધરતી જેની પર આપણે ચાલીએ છીએ તે પરમાત્માના પગ છે. તેથી ધરતીનું અપમાન એ પરમાત્માનું અપમાન છે. આ ખંડ પૂરો થતાં જ રાજા અશ્વપતિ હવે પછીના ખંડમાં ખંડ 18 આ બધા જ અંગોને એક સાથે જોડીને સંપૂર્ણ વૈશ્વાનરનું રહસ્ય ખોલશે.